જમીનમાં હક ન હોવા છતાં ફરિયાદી સામે દાવાઓ કરી એમઓયુ કરીને ₹1 કરોડ પડાવી લઈ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી જગદીશભાઈ મહેતાના જણાવ્યા અનુસાર 4 આરોપીઓ ભેગા મળીને મોજે ગોત્રી સર્વે નંબર 845 વાળી જમીનમાં પોતાનો હક હિસ્સો ન હોવા છતાં ખોટા દાવાઓ કરી ફરિયાદી પાસેથી રૂપિયા પડાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદી દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં જાણવા મળ્યું છે કે 1 કરોડ રૂપિયા આપ્યા બાદ પણ બીજા ₹14 કરોડની માંગણી પણ કરી હતી। ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવતા ગોત્રી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વિનોદ ચંદ્ર ઉર્ફે વિનુ ભાઈલાલભાઈ પટેલ, જસભાઈ ભાઈલાલભાઈ પટેલ, હાર્દિક વિનોદ ચંદ્ર પટેલ, ડાયાભાઈ સનાભાઈ રાજપૂતની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ તમામને ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. પટેલે ઊંડાણપૂર્વક તપાસ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બધી જગ્યાએ કોર્ટમાંથી એ હારી ગયા અને ત્યાર પછી હું આ જગ્યાએ ગયો તો આ જે બાંધકામ ચાલે છે એ કામ જોવા કે એ ટાઈમે તો ખુલ્લી જગ્યા હતી પણ એ ટાઈમે જોવા તો ત્યારે એ જમીન પર પોતે પહોંચી ગયેલ અને એનો દીકરો સાથે હતો અને એને દીકરાએ તો પીધેલો હશે કે નહીં ખબર નહીં પણ એ હદ સુધી હિંમત કરી દીધી કે ચપ્પુ કાઢીને ગળે જ મૂકી દીધું અને કીધું કે ભાઈ મને તમારે પૈસા તો આપવા જ પડશે, નહીં તો તમારી હેરાનગતિ બંધ નહીં થાય અને ભારે નુકસાન થઈ જશે, જાનથી મારવા તકની ધમકી એમાં આવી ગઈ અને એ ડરથી પછી ગભરાયો હું અને પછી નક્કી થયું કે મારે મનની શાંતિ, મારી ફેમિલીની સેફટી માટે, મારા નાનો દીકરો છે અને પેરેલાઇઝડ ફાધર છે, એ બધાની સેફટી માટે થઈને એ લોકો સાથે મેં કીધું કે કંઈક હું ચેકથી પૈસા આપીને હંમેશાની એક શાંતિ મેળવું એ કરીને આખું લખાણ લીધું એમની પાસેથી અને એ લોકોએ એમાં કીધું પણ ખરું કે હવે કોઈ જગ્યાએ દાવો નહીં કરે, કંઈ નહીં કરે, પણ તે પછી તરત જ મારી સામે ઇકોસેલમાં અરજી કરી, નવા દાવાઓ કોર્ટમાં કર્યા અને ₹1 કરોડ પડાવી લીધા પછી હજી બીજા ₹14 કરોડની માંગણી કરે છે।